હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. તો અત્યારે ભાઈ હું તમને બતાવવાનો છું, આ બધું છે ને એ શમશાન છે અમારા ગામનું, માલણકાનું. તો આજે હું તમને આખું શમશાન બતાવવાનો છું અમારા ગામનું. અત્યારે જો આ બધા ત્યાં ડિસ્કો કરે છે, માથે ચડી ગયા ને આ લોકો ત્યાં હિંચકા ખાય છે. તો હું તમને છે ને આખું શમશાન બતાવી દઉં અમારા ગામનું. આ છે ડેલો, જો શમશાનનો. એની અંદરથી જોવાય છે. અત્યારે તો તાળું માર્યું છે, ઠેકીને વહી જાય. ચાલો અંદર પગી જાય ફટાફટ. હલો પાર્ટી. આઈન પાણી ચેટ જો આવી રીતે બધે છે ને નાના મોટા બધા ઝાડ વાવેલા છે. જો છોડ અને ત્યાં બધે મસ્ત મજાના જોઈ લો, કેટલા બધા વાવી દીધેલા છે ઝાડવા. આવી રીતે બધા અલગ અલગ છે. જો આવી રીતે લાગગઢ બધી એકલા ઝાડવા વાવી દીધા છે. ઓલા ચોમાસામાં કેમ કાંક વાવ્યા હતા, અત્યારે જો કેટલા બધા મોટા થઈ ગયા છે. આનપાન છેડે લાડ બધા છે હજી. જો આ એટલામાં છે સેમ આનપાન છેડે વાવેલા છે. જો આ તો ફૂલડા આવે ને એ છે. આનપા મસ્તનું બધું જો જોરદાર છે. જંગલ જેવું બનાવી નાખેલ છે એટલું જોઈ લો. ઝાડવા ઝાડવા બધું હરિયાળી જ છે ફરતે, જ્યાં જોવો ને અંદર જે ઘણા બધા ઝાડ છે. જો એવી રીતે બધે છોડ છોપેલા છે કેટલા બધા. આ ફૂલ આવે ને એ જ છે. જો ફૂલ આવેલા છે પણ ખરી ગયેલા છે આમાં. આ રોડ જે છે ને એ જાય છે ઓલા પણ જે ઠાઠડી છે ને ત્યાં. આ બધાને હારે હારે લઈ જાઉં છું. એકાદન મુકતા હોવાનું થાય છે. મૂકી દેવાની એકાદન. કોને મૂકી દેવો સામે? બધા એકાબીજી નામ દે છે, બધાને મૂકી દેવાનું થાય છે. આ જે જગ્યા છે ને ઠાઠડી છે. આ જગ્યા ઉપર બધાને અગ્નિ સંસ્કાર આપે. આ બે જગ્યાએ નાન પાસે ને એ તો જૂના છે, જૂના કાઢી નાખ્યા. આ નવા છે ને એને ત્યાં લગાડી દીધા છે, મૂકી દીધા છે. ને પછી વરસાદ ને એવું કાંઈ આવતું હોય ને તો પછી આ જગ્યા છે ને અહીંયા બધા જે કોઈ મૃત્યુ પામતા હોય એને પછી અહીંયા અગ્નિ સંસ્કાર આપે. જો વરસાદ ને એવું આવતું હોય એટલે આ જગ્યાએ રાખી દે, નકર પછી આને પા વરસાદ ન આવતો હોય ને તો ખુલ્લામાં. આ બાજુ બધે જો લાકડા ને એવું પડ્યું છે. આનપા ઉલ્પા ને આનપા છે. જો અહીંયા પેક કરેલા છે, વરસાદના પલ્લી ન જાય એટલે આવી રીતે માંડવો કરીને ના રાખેલા છે. ના લાડ બધા લાકડા છે. જો ઓલા પણ કૂતરું ભરે છે. જો લોકલ છે ભાઈ, એને લોકલ કારનું પગ પગ કરે છે. જો એક બીજું નીકળ્યું છે. આ કૂતરા છે ને બહુ ભરે એટલે અહીંયા ધ્યાન રાખવી પડે, કવડી જાય પાછું. આ બધા અહીંયા લાકડા છે ઓલપા. ભાઈ આ એક બે ને ત્રણ જગ્યાએ તો લાકડા રાખેલા છે. અહીંયા લાકડા હોય એનો ઉપયોગ કરે, નકર ભાઈ કોઈ ઘરેથી લાવતો એ તો જેને જેમ મેળ આવતો એવી રીતે લાવતા હોય. આ બાજુ હજી લાકડા પડ્યા છે. જો લાડ બધા ઘણા બધા લાકડા છે. આમ જો આ બધા લાકડા પૂરા થઈ જાય. અહીંયા વડલો મસ્ત મજાનો છે. જો સરસ મજાનો લાડ બધો મોટો છે. આ વડલો તો અહીંયા છે ને ઝાડવા તો લાગગઢ એકલા ઝાડવા તો વાવેલા છે. ને આ બધી જગ્યા છે અહીંયા બેઠા હોય ને એ બધી જગ્યા. અહીંયા ઓલપા આનપા ને જે ઓલપા છેડે નવું બનાવેલું છે એ બતાવી દો. હાલો આવડા છે ને નવું બનાવેલું છે. જો અહીંયા લાડ બધું માણસો હમાય છે ને આ બધા હમાઈ ગયા છે. જો અગ્નિ સંસ્કારમાં આવ્યો ને તેમ બધા કોઈને હળગાવ્યો છે? કોને? હા ને તો અહીંયા કેમ છે? ભૂત થઈને આવ્યું? હા પડે ભાગો અહીંયા, એની પાસે ન રહો. આ ડ્રોમ બનાવેલો છે મોટો જબર. જો કેમ કે સોમાવું હોય ને એટલે કોઈ પલવું ન જોઈએ, એટલા માટે સુવિધા તો ફૂલ છે ભાઈ અમારા શમશાનમાં. તો સોમામાં પલવાનું નહીં, મસ્ત મજાનો ડ્રોમ બનાવેલો છે. અહીંયા બધા બેસી જાય. ટાંકો પડ્યો છે અહીંયા જો મોટો જબ્બર, તૂટી ગયેલો છે તો ત્યાં મૂક્યો છે, નકર ન મૂક્યો હોય. કેકથી લીકેજ થઈ ગયેલો છે આ ટાંકો. તો અહીંયા છે નદી. જો નદી તો ભરાઈ ગઈ છે ફૂલ. જો પાણી આવી ગયો કાંઠો કાંઠ. નદી તો ભરાઈ ગઈ છે ભાઈ, ચકાચક ફૂલ. એક વરસાદ પડ્યો હતો ને એક દી સાંજે, તારે જ તે ભરાઈ ગઈ છે ફૂલ. આખું પાણી આવ્યું હતું ને આખું નાળું છલકાઈ ગયું. વરસાદ એટલો બધો આવે છે ને જો આ બધું પલ્લી ગયેલું છે ને તો અહીંયા ઝાડવાને પાણી પાવા માટે તો નોઝર મૂકેલી છે ને સતત પાણી આવતું હતું. એવી રીતે જો બધા ઝાડવા છે ને એને આવી રીતે પાતા હોય, ચોમા હોય કે ઉનાળો હોય ગમે હોય, આવી રીતે નોઝર શરૂ હોય ને ઝાડવા બધા પલ્લી જ જાય. એટલે એવી રીતે મસ્ત મસ્ત લીલા રહે ને મોટા જબર થઈ ગયા છે. ને આની આગળની છેટ જો એવી રીતે એક બે પાણીના ટાંકા છે. આનથી જ પાણી છે ને બધું અમારા ગામમાં આવે ને નળ આવે આ જ જગ્યા ઉપરથી. તો આવું કાંક શમશાન હતો અમારા ગામનું. ને હવે તો આવી ગયા છે બહારની સાઈડ રોડે, શમશાનની બહાર. હાલો દોડો ફટાફટ, ભૂત આવશે. શમશાનેથી આવી જતા અહીં ત્યાં વાડી બાજુ. હા ભાઈ જો મારી કાઢ્યા છે જો વિડીયો બનાવતા હતા. તાણ તો હકીકત મને આ યાર તાણવા નતો ને એવો વિડીયો હતો. એરું કવડી ગયો છે આને જો એવી રીતે વિડીયો હતો. જો ને વરસાદે શરૂ થઈ ગયો છે. જો ટમ ટમ બગડે જ છે બધે. જો લુહી નાખ બસ, કાર ની ભાગ ની વાટે તો જો
ભાગ લઈને આવીને મૂચે ઘવરાય નહીં જોયો વરસાદ નહીં જો દે ના ના તંગ બહાર છે ને થોડાક સાટા વધી ગયા તે ભાગ ખાવા અંદર આવી જશે હજી મગાવશ પૈસા વાળો માણસ થઈ ગયો છે હવે પેલા સોરી ને ભાગ લાવતો હતો હવે પૈસા દઈને લાવે છે બહુ પૈસા વધી ગયા હે મંદુ હાલે તું ક્યાં કામે છે મંદી હાલ તો જાવ તો શું દરરોજ કામે જાવ છું તું ક્યાં જા ભણવા જા ખોટડા કામ નો કેવાય તાર કોણ અહીંયા રહ્યો હાલ ને જલ્દી હાલ ને હા બધાને આવ્યું છે જો પોગલી આવે છે ને પાલ લાવ્યા મફતમાં નાના છોકરાની ડીલ કરવાની છે આજ તો મારા માં બેઠા છે શાંતિ લીધો તારે કેમ વરસાદ પડી ગયો હારો હવે હારો પડી ગયો બહુ હારો પડ્યો હા ઝાડ ને બાજરી ઓહો ઉગી ગયું ઉગી ગયું બધું આપડે વાવ્યું બધું ઉગી ગયું સીમાડે બાજરી વાવેલી છે હા અહીંયા જાય અહીં જાય તઈને ભાઈ જાય બાજી તણે ભાઈ સારું હા હા ઓહો ઉગી ગઈ મજા નહીં ફોન નું વર હારું ઉગી જવાનું છે હા મેં પડ્યો ને એમાં થોડાક દી તણાવ્યો પણ પછી મંડ્યો ધમકાવા હારો પડ્યો ઓહો હવે ઉગી ગયું વાંધો ન આવે ભાઈ મારા માને કે ચિંતા હોય કે ખેતરમાં ઉગી જવું છો હારું વરસાદ આવે મારા કાકી ની ફાયદા પાછા હર રવિવાર પગે લાગવા જાવ તેમ મંદિરે જાય છે પાછા પગે લાગવા દર રવિવાર પગે લાગવા છે કેમ મોટી થઈ પણ હજી પપ્પુજી જ ખાય છે જો દિલ્હી ભાઈ ની પપ્પુજી હજી મમરી એટલે બધું મોટી થઈ તોય તો હજી પપ્પુજી ખાય છે હજી નાની છે અમે બધા ખાવી તો બરાબર છે આ જે ખાય છે તો ઈ તો પપ્પુજી ચોમાના કૂતરા રાસ કરે જો ઘરમાં એક બે આ જો આચું કાઢે એક તો આમ ફરીનું તો આ તો બહુ કવડી જાય એવું છે ઓલો તો કાકે શાંત છે આ કાળી બહુ કવડી જાય આવડે છે ને આ માણાનું કામ હતો ભાગી જતો કારનો બલ્લુ ફરાર હતો ક્યાં ઘરે હતો કે ક્યાં વહી ગયો તો ક્યાં અમે આવ્યા 6 વાગે અહીંયા ઠેઠ આવ્યો ના વિડીયો બનાવતો ને તને તારો એક બનાવ્યો તો પછી તું ક્યાં વહી ગયો કોને ખબર અને છે ને એના એક કોક ભાઈ બનાવી હતો ક્યાં હતો યશલો હતો એમ કાર ના તને ગોતતા હતા ટકા વાળો વિડીયો બનાવ છે એટલે કેટલા વાગે આવ્યો હું તો ઘરે બેઠો તપાસ હોઈ એવું છે આનો ટકા વાળો વિડીયો બનાવવાનો છે અમારે બનાવી નાખ્યો કેમ ફટાફટ હાલો આ હજી પપ્પુજી ખાય છે જો હજી પૂરી નથી કરી લાવ આંજા પૂરી કરી નાખ આલ્યો ખાઈજો આલ્યો હાલે આ નાની છોકરી છે આ બધા તો મોટા થઈ ગયા છે એ બંને તમારી જેલ છે ફરાર પડી ગયું એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ લાતા હે તાલુકે સગાત ના કા જાત હું બકાલું ને લેવા જાત કેટલુંક લાવ્યા બતાવો હાલ તો બકાલું લેવા જતા શું લેવા જા જોવું પડશે હા લાવ્યા આ તો પોપન છે બતાતો કેમ ને ધાણી છે આ વિડીયો નથી બતાવતો લે બતાવ્યું કે ના હા બતાણું ધાણી છે એમ ને પોપન બીજું શું લાવ્યા છે ગાંઠિયા પોપન ને બીજું કઈ લાવ્યા છો બીજું તો આમાં હું તેલ છે હા બીજું બતાણું સમોસા ચટણી કેમ એટલી જ છે ઢોળાઈ ગયા ચટણી તો જો ગાભો મારી દીધો છે ખાઈ લો હાલો તારે ગાંઠિયા ને ચટણી ને કેમ ખાલી એક્શન જ કરે બોલતો નથી એમ બોલવાનું ન ગમે ખોટાડા આમ તો દેકારો ન કરતો હોય તું હે આમ તો છે ને બહુ કેકાળા કરતો હોય અત્યારે કઈ બોલતો નથી ચૂપ થઈ ગયો છે આજ વરસાદ આવ્યો ને આ બધે ભીનું થઈ ગયું છે ને અંદર રોટલા કરે છે ગેસે બનાવ સુલે ગેસે બનાવ છે આજ તો કેમ કે વરસાદ આવ્યો તો આ બધા લાકડા ભીના થઈ ગયા છે સુલો જેગવેલો જ છે પણ જેગ્યું નહીં હોય બરાબર કેમ ને ઓલાઈ જાય પવન એ તો થોડોક એમાં શાક બની ગયું ખીચડી સડે છે અહીંયા તો શાક તો બની ગયું છે શેનું શાક બને બટાટાનું શાક કર્યું છે ખીચડી રોટલો આ રોટલો તો બળી ગયો એવું છે ઘઉંનો લોટ ભેગો હોય તો બળી જાય રોટલો તો હાલો રોટલો એક મુકાઈ ગયો છે બીજો બસ બેદ કરવાનું છે બેદ ઘડવા કેમ રોટલી બને નાખીને બદલે આ રોડું છીણું અમતું છે પણ વસ્તુ જો કેટલી વસ્તુ અંદર ફેરેલી છે
આ બધી વસ્તુ કામની જ છે. હા રાંધવામાં એટલી બધી વસ્તુ છે એમ ને. કેટલું પડ્યું છે જો લેનમાં લાગડ જ્યાં જોવે ને એટલી વસ્તુ. ને અહીં તો બળતણ પડ્યા હુકાવા માટે. નકર વરસાદ આવે તો અહીંયા તો બધે પલ્લી જાય ત્યાં એ બળતણની અંદર મૂકી દીધા. ગેસે રાંધવાનો હોય વરસાદમાં તો હે તો આ બળતણ બહાર રાખતા હોય તો બળતણ ને બહાર રાખી દેવાય ને. હવે શું કામ ને ગેસે તો રાંધવાનું. આ કારું નવી નવી ઉભો છે શું છે તારે? ખીચડી બની હતી પછી હે હે ખીચડી બની કેમ કે છે? થોડીક વાર છે હજી. બહુ ભૂખ લાગી તો ઓલું લાવ્યા તો છે ગાંઠિયા ને પોપકોર્ન ને ખાઈ લે ને સમોસા ને તો એવું બધું ખાવાઈ ગઈ એ ખાઈ લેવું છે. તો ખીચડી ના ખાવી ખાવાનું છે. કાર નો આવીને ઉભો છે કે ખીચડી બની ગઈ છે ખીચડી. હાલ ખીચડી ખાય ને તાર આવો એ ખીચડી લેતો આવો. બની ગઈ છે ને? થોડીક વાર છે થોડીક સડે છે હમણાં તૈયાર થઈ જાય છે હો. હાલ ચાલુ ચાલુ ગાંઠિયા ને એવું ખાઈ લે હો. ધાણી લઈને બેસી ગયો છે તો તું ધાણી ખાઈ લેજે બરાબર. તા ખીચડી બની જાય અને આવી જાય પછી ખીચડી ખાઈ લેજો ઓકે. આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરશું. વ્લોગ તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળી એક બીજાના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.